أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على મારા વડીલો ભાઈઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે 217 દિવસ થયા છે, 217 ડેઝ જ્યારથી આ તુફાન અલ કુદ્સ ચાલુ થયું. અને ન્યૂઝમાં ઘણું જોયા છે, એનાથી અમારા દિલ દુખે છે, માયુસ થઈ ગયા છે. વી આર લૂઝિંગ હોપ, પણ there is light at the end of the tunnel. અમે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઓલમોસ્ટ 35,000 શુહદા પેલેસ્ટાઇન અને 80,000 ઇન્જરીઝ લગભગ 80,000. ને આ શુહદામાંથી 15,000 બચાવ, તો બચાવનું વધારે મોત થયું છે. તો બેશક આ બધું જોઈને દિલ ઉદાસ થાય, માયુસ થાય. ઘણા છે કે જે તમે કહેશે કે અમે તો મૂકી દીધા છે જોવાનું, અમે નથી જોઈ શકતા. હવે આ ક્લિપ્સ આવે છે, વી જસ્ટ either delete કે અમે જોતા જ નથી. તો અમે જો આવું થતું હોય તો જે લોકો ગાઝામાં છે એ લોકોને શું થતું હશે? એ લોકો પર એક ઇમ્તિહાન છે, આખા દુનિયા ઉપર ઇમ્તિહાન છે. પણ આ ખાલી અમારા વખતમાં નથી, હિસ્ટ્રીમાં પણ આના જેવા બનાવો થયા છે. કુરાન આ બયાન કરે છે સૂરે બકરામાં વર્સ નંબર 214 કહે છે, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ અમ હસિબતુમ અન તદખુલુલ જન્નત વલમ્મા યઅતિકુમ મથલુલ લઝીના ખલઉ મિન કબલિકુમ. Do you suppose that you will enter paradise though there has not come to you the like of what befell those who went before you? શું તમે લાગે છે કે તમે જન્નત જાશો પણ તમારો પર હજી એ ઇમ્તિહાન નથી આવ્યું કે જે હિસ્ટ્રીમાં માણસો પર આવ્યું હતું? મસ્સતહુમુલ બઅસાઉ વદ્દરાઉ વઝુલઝિલુ હત્તા યકૂલ અર-રસૂલ વલ્લઝીના આમનુ મઅહુ મતા નસરુલ્લાહ ઇન્ના નસરુલ્લાહિ કરીબ. Stress and distress befell them and they were convulsed, zulzilu, until the apostle, ખાલી માણસો નહીં પણ એ વખતના રસૂલ પણ કહેવા માંડ્યા કે ખુદાનો હવે મદદ ક્યારે આવશે. ખાલી માણસો નહીં, માણસોનું સમજાનું, બાકી રસૂલ જે હોય છે, પ્રોફેટ્સ જે હોય છે, એ લોકોનું સ્પિરિચ્યુઅલ લેવલ વધારે હાઈ હોય છે, એ લોકોમાં ટોલરન્સ વધારે હોય છે. પણ આ કુરાનિક વર્સ કહે છે કે ઇમ્તિહાન એટલું મોટું હતું કે એ વખતના રસૂલ ને એના ફોલોવર્સ બધા સાથે ભેગા થઈને કીધા કે આ ખુદાનું મદદ ક્યારે આવશે. પણ ખુદા કહે છે, ઇન્ના નસરુલ્લાહિ કરીબ. Behold, Allah's help is indeed near. તમે હિંમત નહીં હારો, પણ ખુદાનું મદદ આવી રહ્યું છે. ને આનું લિટરલ સેન્સ બેશક નસરુલ્લાહ સાવ બાજુમાં છે. હી ઇઝ જસ્ટ અક્રોસ ધ બોર્ડર. આ વર્ષ તમે ખાસ જોવા જાઓ તો હી ઇઝ જસ્ટ અક્રોસ ધ બોર્ડર. ખુદાને જ્યારે મદદ કરવું હોય છે ત્યારે ઘણી વખત ઇન્સાનને ખપે કે એક દિવસમાં મદદ આવી જાય અને આ બધું પતી જાય. પણ ખુદાનું કાયદો જુદું છે. આ મદદ જે ખુદા વાત કરે છે, ઇન્ના નસરુલ્લાહિ કરીબ, કોઈ વખતે 40 વર્ષ 50 વર્ષ લાગે. તો આનું અમે જોવા જાય, આના સીડ્સ જે છે, આ હેલ્પ, ખુદાનું હેલ્પ જે છે, એના સીડ્સ 1979માં પ્લાન્ટ થયું, ઈરાન રેવોલ્યુશન. ત્યારે કોઈને વિચાર ના હતું કે આ રેવોલ્યુશન સક્સેસફુલ થશે. પણ થોડુંક ટાઈમમાં એના ફ્રૂટ્સ દેખાવા માંડ્યા. 1981માં ઇટ સ્ટાર્ટેડ સ્પ્રેડિંગ ટુ લેબનોન. ઈરાનિયન રેવોલ્યુશન પછી લેબનનમાં સ્પ્રેડ થયું, હિઝબુલ્લાહ જે અમે જોઈ છે આજે. ને પછી યમન, સિરિયા. 1989માં ઇમામ ખુમૈની જે ગોરબચોવને કાગળ લખ્યા, દેટ વોઝ અ સ્મોલ સીડ.
આજે વ્લાડિમીર પુટિન પછી કાસિમ સુલેમાનીનું જવાનું થયું મોસ્કો. આજે રશિયા પણ ઈરાનના સાઈડમાં છે. સો દેટ ઇફેક્ટ હેઝ સ્પ્રેડ ઓલ ધ વે ટુ રશિયા નાઉ. અને ત્યાંથી પણ હવે હેલ્પ આવે છે. અને નેરેટિવ હવે ચેન્જ થાય છે. જે સરકાર અગેન્સ્ટ છે, બધા સરકાર જે છે વેસ્ટર્ન પાવર્સ જે છે દે આર ફોર ઇઝરાયલ, એટલે કે ઇઝરાયલની સાઈડમાં છે. પણ એલાકાના માણસો એલાકાની વિરુદ્ધ થઈ ગયા છે. તો જે પ્રોસેશન્સ અમે જોઈ છે, ડેમોન્સ્ટ્રેશન્સ અમે જોઈ છે રસ્તા ઉપર, યુકેમાં, યુએસમાં, એલાકાના પોતાના સરકાર ઉપર હવે ભરોસો નથી. સો ધ હેલ્પ નાવ ઇઝ સ્પ્રેડિંગ ટુ ધ સ્ટ્રીટ્સ ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ. ને પછી આવ્યું આ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ કોલંબિયા યુનિવર્સિટીનું, ત્યાંથી ચાલુ થયું. પણ હવે 140 યુનિવર્સિટીમાં સ્પ્રેડ થઈ ગયું છે. અને ત્યાંથી હવે યુકે, ફ્રાન્સ. આ એક નાનું પ્રોટેસ્ટ નથી. અમે જો સિસ્ટમ ખબર પડે સ્ટુડન્ટ્સનું, આ સ્ટુડન્ટ્સ જે છે ઘણા લોન ઉપર છે, એટલે કે મફત નથી ભણતા. દે ટેક અ લોન. સ્ટુડન્ટ્સનું તમે પ્રોફાઇલ જોશો કે તમે એલાકાનો બાયોડેટા જોશો કે એકાની જિંદગી જોશો, ધ બિગેસ્ટ સોર્સ ઓફ ડેટ ઇઝ સ્ટુડન્ટ લોન્સ. અને એ કોઈ દિવસ માફ નથી થતો ટિલ દે ગો ટુ ધ ગ્રેવ. જો એલાકા પોતાની જિંદગીમાં આ પે ના કરી શકે તો એલાકાના પેન્શનમાંથી કપાશે. દે હેવ ટુ ટેક ધીસ લોન ટુ સ્ટડી. ખાલી એ નહીં, પણ આ લોન પે કરવા વાસ્તે એલાકાની કામની જરૂર હોય છે. કામ ક્યાં કરશે? કોર્પોરેટ વર્લ્ડમાં. કોર્પોરેટ કંપનીઝના બધા જે સીઈઓ છે બધા આગળ આવીને કહે છે વી વિલ નોટ હાયર ધીસ પીપલ. આ જે લોકો પ્રોટેસ્ટ કરે છે વી આર નોટ ગોઈંગ ટુ હાયર ધેમ. હવે તમે વિચાર કરો, પાછળથી એ લોકો ઉપર કરજો, આગળ કામ નથી, તે છતાં દે હેવ કમ આઉટ ટુ પ્રોટેસ્ટ. આ એક બહુ મોટું સેક્રિફાઈસ કહેવાય. કોની વાસ્તે? પેલેસ્ટિનિયન્સ વાસ્તે. ઇન્ના નસરુલ્લાહી કરીબ. ધ હેલ્પ ઇઝ ઇન ડીડ નિયર. તમે જે ન્યૂઝ જો છો, ગઈકાલે યુનાઇટેડ નેશનમાં પણ વોટ થયું. સો યુનાઇટેડ નેશન ઇઝ થિંકિંગ નાઉ ઓફ ગિવિંગ પેલેસ્ટાઇન અ સ્ટેટહુડનું સ્ટેટસ. તો એમાં ઇઝરાયલ બહુ નારાજ થઈ ગયા. ઓવરવેલ્મિંગ વિક્ટરી ગઈકાલે. બાકી સૌથી વધારે જો એલાકાનું હેલ્પ આવતું હોય આ પેલેસ્ટિનિયનનું, તો એલાકાના શુહદા ઉપસ્થિત છે. ولا تحسبن الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. જે લોકો શહીદ થાય છે, અમે બારેથી જ્યારે જોઈ છે કે આટલા બધા માણસો મરી ગયા, 35,000 માણસો. અને જ્યારથી આ ઓક્યુપેશન ચાલુ થયું છે ત્યારથી કેટલા શુહદા. એલાકા પ્રમાણે કે અમારા પ્રમાણે કે આ બધા શુહદા છે, પણ કુરાન કહે છે ના, એલાકા જીવતા છે અને ખુદા એલાકાને રિસ્ક આપે છે. અને ઉલામા અમે કહીએ છીએ કે શુહદાનું બહુ જ મોટું ભાગ હોય છે. શુહદાનું જે લોહી છે ઇટ રિયલી હેલ્પ્સ ધ મૂવમેન્ટ. અમે ઈરાન ઇરાક વોરમાં જોઈએ, આજે હિઝબુલ્લાહનો અમે મૂવમેન્ટ જોઈએ, સિરિયામાં અમે જોઈએ, યમનમાં જોઈએ. તો ધીસ પેલેસ્ટાઇન સ્ટોરી ઇઝ નો ડિફરન્ટ. એલાકાના શુહદાનું લોહી જે છે ઇટ બીકમ્સ પેટ્રોલ ફોર ધેમ ટુ મૂવ ઓન. તો પેલેસ્ટિનિયન શુહદા પ્રોમિનન્ટ માણસો છે. અહમદ યાસીન, રંતીસી ને એક બે નામ અમે વાત કર્યા છે. પણ એક શહીદ ઉપર મને આજે વધારે વાત કરવું છે, જેનો મેં કદાચ સાંભળ્યા નહીં હોય. શહીદ બાસેલ અલ અરજ. બાસેલ અલ અરજ આ નામ બહુ સાંભળતા નથી, પણ હી ઇઝ વેરી પોપ્યુલર અમંગ્સ ધ પેલેસ્ટિનિયન્સ. એનું ટાઇટલ છે એજ્યુકેટેડ માર્ટર. એજ્યુકેટેડ માર્ટર એટલે એજ્યુકેટેડ શહીદ. સો આ બાસેલ અલ અરજનો જન્મ 1984માં થયો. એક વિલેજ હતું જેનું નામ હતું અલ વલ્લાજા, જે બેથલેહેમનું થોડુંક બારે છે. અને ધ લેન્ડ વોઝ ઓક્યુપાઈડ અને એ લોકોના સેટલમેન્ટ્સ બાંધી નાખ્યા છે ઇઝરાયેલીઓ. સો હી હેડ ટુ લીવ વલ્લાજા. એનું બચપનનું વધારે સ્ટોરી ખબર નથી પડતું, પણ એ કહે છે હી વોઝ અ રીડર. એના ભાઈ બહેનો, એના રિલેટિવ્સ કહે છે કે નાનપણથી એનું આદત હતું વાંચવાનું. એન્ડ હી યુઝ ટુ રીડ એક્સટેન્સિવલી. નાનો હતો પણ હિસ્ટ્રી ને ફિલોસોફી બહુ જ વાંચતો હતો એટ અ વેરી યંગ એજ.
2004માં કે 2005માં એ ઇજિપ્ત જાય છે એન્ડ હી બિકમ્સ અ ફાર્માસિસ્ટ. તો બી ફાર્મ ઇજિપ્તમાં કર્યો અને પછી હી કમ્સ બેક ટુ પેલેસ્ટાઇન કે આઈ વોન્ટ ટુ સર્વ માય પીપલ. તો અલ શુફા એક રેફ્યુજી કેમ્પ હતું. વલ્લાજ પાછું ના જઈ શક્યો ત્યાં એ વખતમાં. તો અલ શુફા રેફ્યુજી કેમ્પ છે, ત્યાં આવીને હી સ્ટાર્ટેડ વર્કિંગ એઝ અ ફાર્માસિસ્ટ. પણ એકલો ફાઇન રીતે હિસ્ટ્રી અને ફિલોસોફી જાણતો હતો, ખાસ પેલેસ્ટિનિયન હિસ્ટ્રી, ધ હિસ્ટ્રી ઓફ ધ રેઝિસ્ટન્સ. તો એ યુથ્સને ભેગા કરી ને એલાકાને કહેતો હતો કે તમારું હિસ્ટ્રી તમે જાણો, તમારું હિસ્ટ્રી તમે ભૂલો નહીં. દુશ્મનોનું આશા એ છે કે અમે એક જનરેશનને કાઢી નાખ્યા છે, આ નવું જનરેશન જે છે એલાકા ભૂલી જશે આ સ્ટોરી. પણ આના જેવા યુથ્સ એલાકાના ફ્રેન્ડ્સને ભેગા કરીને કહે કે ના, તમારું હિસ્ટ્રી તમે ભૂલો નહીં. હી સ્ટાર્ટ એજ્યુકેટેડ. યુનિવર્સિટીમાં જઈને લેક્ચર કરતો હતો અબાઉટ પેલેસ્ટિનિયન હિસ્ટ્રી. ઓલ્ધો હી વોઝ અ ફાર્માસિસ્ટ, બાકી પેલેસ્ટિનિયન હિસ્ટ્રી ઉપર લેક્ચર કરતો હતો. પછી વલ્લાજામાં એના પોતાના ટાઉનમાં જઈને, એના વિલેજમાં જઈને હી સેટ અપ અ સ્મોલ મ્યુઝિયમ. એનું જે રીડિંગ મટીરિયલ હતું હી સેટ ઇટ અપ એન્ડ હી ઇઝ ગિવિંગ અ વોકિંગ ટૂર. તો માણસ જો ત્યાં જાય તો એનો હાથ પકડી ને એને સમજાવે. હી વોઝ અ ગ્રેટ સ્ટોરી ટેલર, લિંગ્વિસ્ટ, પણ વધારે સારો રાઇટર હતો. યુઝ ટુ રાઇટ એન્ડ સ્પીક વેરી વેલ. અને બેશક આના જેવો જ્યારે જવાનીઓ હોય, હી બિકમ્સ અ થ્રેટ નાઉ. તો 2016માં એપ્રિલમાં હી વોઝ અરેસ્ટેડ. પણ એને કોણ એરેસ્ટ કર્યું? ઇઝરાયેલીઓ નહીં, પણ પેલેસ્ટિનિયન ઓથોરિટીવાળા. પેલેસ્ટિનિયન ઓથોરિટીવાળા જે છે મુનાફિક, એ લોકો એને એરેસ્ટ કર્યા. ઇઝરાયેલીઓ પોતે નહીં કરે. આવા જે કામ હોય છે એટલે કાના પોતાના માણસોને કરાવે. સો પેલેસ્ટિનિયન્સ themselves arrested him. 6 મહિના જેલમાં રહ્યો. પણ માણસોનું પ્રેશર એટલું બધું હતું બારેથી. પહેલાં આ જે પ્રિઝનર હતા 6 જણ પકડાના, દે વેન્ટ ઓન હંગર સ્ટ્રાઇક, 9 day હંગર સ્ટ્રાઇક. તે પછી એટલું બધું પ્રેશર હતું પબ્લિક પાસેથી કે દે આર રિલીઝડ. એ લોકોને રિલીઝ કરવું પડ્યું. રિલીઝ થયો પછી ઇઝરાયેલીઓની પાછળ પડ્યા કે હી સ્ટીલ અ થ્રેટ, એને મૂકવું ના જોઈએ. તો બીજા બધા જે હતા એ પકડાઈ ગયા. આ માણસ સંતાઈ ગયો, બાસલ અલ અરજ સંતાઈ ગયો. માર્ચ 2017માં ઇઝરાયેલીઓ જે છે એનું ઘરને સરાઉન્ડ કર્યા. એ જે ઘરમાં હતું 2 કલાક સુધી ગન ફાઇટ. એટલે હી વોઝ નોટ ઓનલી એજ્યુકેટેડ બટ હી વોઝ ટ્રેઇન્ડ ઇન વોરફેર ઓલ્સો. ઇઝરાયેલી આર્મીને એન્ગેજ કરે છે 2 કલાક સુધી. પછી ઇઝરાયેલીઓ છેલ્લે બોમ્બ ફેંકે છે એ ઘરમાં અને આ માણસ શહીદ થઈ છે. પછી એના ફેમિલીવાળા જે છે એટલે આ હાઈડ આઉટમાં ગયા અને બધા જેના બુક્સ હતા ભેગા કરી ને એના જે રિટન ટેક્સ્ટ હતા એ બધું કમ્પાઇલ થયું છે. અને બુકનું નામ છે આઈ હેવ ફાઉન્ડ માય આન્સર્સ. એરેબિકમાં છે, પણ જ્યારે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન નીકળશે ઇટ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ રીડ. આઈ હેવ ફાઉન્ડ માય આન્સર્સ. આ યકીનનું નિશાની છે. બાકી 1-2 ઇન્સ્ટન્સીસ એના લાઈફમાંથી. પહેલું એ કહે છે જ્યારે જેલમાં હતો, પેલેસ્ટિનિયન ઓથોરિટીઝ દ્વારા જ્યારે એને એરેસ્ટ કરે છે તો એનો લોયરને જ્યારે મળે છે પછી લોયર એને પૂછા કરે છે કે તને કાંઈ મેસેજ મોકલાવું છે બારે તારા માણસોને? વોટ ડુ યુ વોન્ટ મી ટુ ટેલ યોર પીપલ? તો એ એક જ સેન્ટન્સ લોયરને કહે છે કે આ મારું મેસેજ તું પહોંચાડ મારા માણસોને. શું કહે છે? અલા ઇન્ન દાઈ ઇબ્ન દાઈ કદ રકઝ બૈન અથનતૈન બૈન સિલ્લતિ વ દિલ્લા વ હૈહાત બિન દિલ્લા. ઇમામ હુસૈનના શબ્દ મોકલાવે છે. હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય ઇમામ હુસૈન. આ એનું ઇન્સ્પિરેશન. એ કહે છે મારી પાસે શબ્દો નથી માણસોને કહેવાનું, બટ જસ્ટ ટેલ ધેમ ધીસ વર્સ ઓફ ફ્રોમ ઇમામ હુસૈન અલી સલામ, હૈહાત બિન દિલ્લા, આઈ વિલ નોટ સકમ to humiliation. These people have arrested me, but I will not succumb to humiliation. એના 2 રાઇટિંગ્સ છે. હી વોઝ અ ગુડ રાઇટર. તો આ 2 રાઇટિંગ મને તમારી સાથે શેર કરું છું. પહેલું છે ધ નેચર ઓફ વોર્સ. ધ નેચર ઓફ વોર્સ 8 પોઈન્ટ આપે છે. હવે અમે આ પેલેસ્ટિનિયન કોન્ફ્લિક્ટની જે આમ જોઈ છે બારેથી, અમારું દિલ બહુ માયુસ થઈ ગયું છે. વી આર લૂઝિંગ હોપ કે ક્યારે આ પતશે. પણ તમે જાણવું હોય કે પેલેસ્ટિનિયન્સ આ કોન્ફ્લિક્ટને કેવી તમે જોઈ છે.
આ હમાસના માણસો જે છે એ લોકો આ કોન્ફ્લિક્ટની કેવી તમે જોઈ છે. તો 8 રૂલ્સ ઓફ ધ નેચર ઓફ અ વોર. આ યુથ જે છે બાસેલ અલ અરજ, એનું તમે ફોરસાઇટ જો, એનું શહાદત 2017માં થયું, ત્યારે તુફાન અલ કુદ્સ અમારા મગજમાં હતું પણ નહીં. બટ લુક એટ હિઝ ફોરસાઇટ. તો એ 8 રૂલ લખે છે. એ કહે છે પહેલું કે ધીસ ઇઝ ગેરિલા વોરફેર. અમે જે એનિમી સાથે જ અમારું જે કોન્ફ્લિક્ટ છે, ઇટ ઇઝ ગેરિલા વોરફેર. સો ડોન્ટ જજ ઇટ બાય કન્વેન્શનલ વોરફેર. કન્વેન્શનલ વોરફેર જે છે, આજે રશિયા ને યુક્રેનની વચમાં જે જંગ ચાલી રહ્યું છે, કે ઈરાન ઇરાક વોર જે હતું, ઇટ વોઝ ફોટ ઓન ધી બાઉન્ડ્રી. તો બે આર્મીઝ હોય અને દે ફાઇટ. ધીસ ઇઝ કન્વેન્શનલ વોરફેર. તો એનું ક્રાઇટેરિયા જુદું હોય છે. એ કહે છે ધીસ ઇઝ ગેરિલા વોરફેર. ગેરિલા વોરફેરમાં દે આર નોટ ટુ આર્મીઝ, પણ અમે જે છે સંતાઈને લડે છે. સો ડોન્ટ યુઝ ધ ક્રાઇટેરિયા ઓફ કન્વેન્શનલ વોરફેર ટુ જજ ધીસ વોર. એ અમારાથી ભૂલ થાય છે. અમે જ્યારે આ પેલેસ્ટાઇન ઇસ્યુને જોઈ છે, વી જજ ઇટ ફ્રોમ ધી કન્વેન્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે ના પેલેસ્ટિનિયન્સ આમાં હારે છે. એ કહે છે નો, ડોન્ટ જજ ઇટ, ધીસ ઇઝ ગેરિલા warfare. You wait for the enemy, set up a trap and you ambush. આ એના માણસોની કીએ છે. બીજું, the enemy will spread photos and videos of their victory. Don't let that weaken your resolve. એ કે આ એનિમી વાળા છે એ લોકો વિડીયોઝ ને ફોટા સ્પ્રેડ કરશે એ લોકોના વિક્ટરીનું, કારણ કે મીડિયા એ લોકોના હાથમાં છે. પણ જો તમારું હિંમત એમાં હારી ના જાય, ડોન્ટ લૂઝ યોર રિઝોલ્વ. ત્રીજું, નેવર સ્પ્રેડ ધી એનિમીઝ પ્રોપોગાન્ડા. એનિમીવાળા પ્રોપોગાન્ડા સ્પ્રેડ કરશે, તમે by using your mobile phones, don't spread that propaganda. It will create panic amongst the masses. તો અમારી આદત છે, અમે કાંઈ જોઈ લે તો તરત જ ફોરવર્ડ કરે. પેલેસ્ટિનિયન્સ પોતે જે છે, they don't spread this panic amongst themselves. ત્રીજું. ચોથું, the enemy will show you pictures of prisoners. આ તુફાન અલ કુદ્સ પહેલાં છે. They will show you pictures of prisoners indicating collapse of the resistance. Don't believe them. આ ઇઝરાયેલીઓ થોડુંક ટાઈમ પહેલાં તમે જોયા હશો વિડીયોઝ, માણસોને પકડી એ લોકોના કપડાં ઉતારી, બેર મિનિમમ, પછી એ લોકોના વિડીયોઝ લઈને ફોટા પાડી ને દુનિયામાં બધી બાજુ ફેલાઈ ગયું. માણસો જ્યારે આ જોઈએ ત્યારે કાંઈ લાગી હમાસવાળા બધા પકડાઈ ગયા છે. મીડિયામાં હતું કે હમાસ હેવ સરેન્ડર્ડ, સો મેની સોલ્જર્સ હેવ સરેન્ડર્ડ. આ માણસ જંગ પહેલાં કહે છે કે this is propaganda, these are civilians, it's not the army. So don't believe them. પાંચમું, the enemy will assassinate high profile leaders. This should not affect the operations of the resistance. તમારા લીડર્સને મારી નાખશે, but this should not affect the operations. તો એ કહે છે તમારું hierarchy should not be vertical, but it should be horizontal. આ જે લોકોનું સિક્રેટ ઈ જ છે. હમાસનું જે હાયરકી છે, ઇટ્સ નોટ વર્ટિકલ. એવું નથી કે તમે એક જણને પકડશો એ તમે એના લીડર પાસે લઈ જશે. ઇટ ઇઝ હોરિઝોન્ટલી સ્પ્રેડ. તો યુ વિલ એન્ડ અપ ઇન અ ડેડ એન્ડ. તમે કોઈને પકડશો, થોડુંક ઉપર જશો, તો વિલ સ્ટોપ ધેર. નો બડી નોઝ હુ ધ ટોપ લીડર ઇઝ, ટોપ મોસ્ટ, બટ ઇટ હેઝ સ્પ્રેડ હોરિઝોન્ટલી. તો લીડર્સને જો એસેસિનેટ કરશે, ધીસ મૂવમેન્ટ વિલ નેવર સ્ટોપ. છઠ્ઠું, our losses will be greater than that of the enemies. અમારે નુકસાન એનિમી કરતાં બેશક વધારે થશે. બટ guerrilla warfare is based on willpower and patience. We are more capable of bearing the costs, so don't be alarmed by the numbers. એ અમે કહે છે કે નંબર્સ જોઈને તમે ગભરાઈ નહીં જાઓ. 35,000 dead. એ કે we have more capability of bearing these losses. So don't judge it. Don't judge us by the numbers of shuhada. પછી સાતમું કહે છે today's war is not between armies, but it's between societies. So let us be a solid structure. Ours is an ideology. આજે ઇઝરાયેલીઓનું પ્રિન્સિપલ એ છે કે there is no innocent civilian in Gaza. કેમ? કારણ કે આઈડિયોલોજી આખું સ્પ્રેડ થઈ ગયું છે. It has become one society. So Hamas is not an army, but it's a society. It's an ideology.
આ માણસનું ફોરસાઇટ કેટલા વર્ષ પહેલાં. અને 8મી કહે છે એવરી પેલેસ્ટિનિયન is on the front line in the battle for Palestine. So don't fail in your duty. હર એક પેલેસ્ટિનિયનની કહે છે યુ આર ઓલ ઓન ધ ફ્રન્ટ લાઇન. એવું નથી કે આગળ આર્મી છે ને પાછળ સિવિલિયન્સ છે. એ કહે છે યુ આર ઓલ ઓન ધ ફ્રન્ટ લાઇન, સો ડોન્ટ ફેલ ઇન યોર ડ્યુટી. આ પ્રિન્સિપલ્સ લઈને હવે હી ઇઝ ઇન્સ્પાયરિંગ યુથ્સ. એ વખતમાં એનું અસર આજે દેખાય છે. બાસલ અલ અરજ પોતે શહીદ થઈ ગયો, બાકી એનું અસર આજ સુધી દેખાય છે. માણસો આ લઈને they've made it their Bible and they follow these rules to the dot. આ એક એનું રાઇટિંગ. બીજું એક એનું આર્ટિકલ હતું which is very interesting. Live like a porcupine and fight like a flea. આ હેડિંગ હતું આર્ટિકલ. Live like a porcupine and fight like a flea. તો પોર્ક્યુપાઇન ને એલાકા અરેબિકમાં કહે છે અલ શયામ. પોર્ક્યુપાઇન અમે તો એલાકાનું ગોશ નથી ખાતા, અમારો પર હરામ છે, પણ એપેરેન્ટલી પેલેસ્ટાઇનમાં ઇટ્સ અ ડેલિકેસી આ પોર્ક્યુપાઇનનું ગોશ. અને દે વેરી ક્લોઝલી એસોસિએટેડ ટુ ધ પોર્ક્યુપાઇન. પોર્ક્યુપાઇન તમે ખબર છે એલાકાના કાંટા હોય. તો એ કહે છે live like a porcupine. How does a porcupine live? તો કે પોર્ક્યુપાઇન lives under the ground. એ જમીનની નીચે રહીએ ટનલ્સમાં. એના રેસ્ટિંગ પોઈન્ટ્સ હોય છે and the tunnels are well connected to each other. તમે એને પકડવા જાઓ તો એ બીજા ટનલમાંથી નીકળી જશે. and he rests under the ground. અને નીકળશે તો ખાલી રાતના નીકળશે. અને they'll come out lonely. એકલા નીકળી ખાવાનું ગોતી અને they'll go back into their tunnel. તો એ કહે છે live like a porcupine. પણ પોર્ક્યુપાઇનનું ખાસિયત શું છે? it holds grudge. એનો જ્યારે દુશ્મન હોય છે એ દુશ્મનને કોઈ દિવસ ભૂલતો નથી. અને જ્યારે મોકો મળે છે ઇટ વિલ એટેક. યુ કે live like a porcupine. બાકી વધારે ઇન્ટરેસ્ટિંગ છે કે fight like a flea. ફ્લી ગુજરાતીમાં મેં કહે ચાંચર. જે કે ચાંચર જે છે એનું ખાસિયત શું છે? એક તો બહુ નાનું હોય અને તમે એને ચપ્પલ સાથે ના મારી શકો. ઇટ ઇઝ સો સ્મોલ એન્ડ ઇટ જમ્પ્સ. તમે જો ચાંચરને જોયા છો એક બાજુ બેસશે નહીં. It will keep on jumping. So it stings, it jumps and it stings again. તમે ચાંચરને મારવું હોય તો બે નખની વચમાં મારો, બૂટની નીચે નહીં પકડાય. બાકી ચાંચરનું શું છે? ઇટ રિપ્રોડ્યુસીસ વેરી ફાસ્ટ. એલાકાના નંબર્સ બહુ જલ્દી વધે અને હોસ્ટનું જે શરીર હોય છે એમાં જલ્દી સ્પ્રેડ થઈ જાય. તો એક બાજુ નહીં બેસે. દે વિલ સ્પ્રેડ આઉટ થ્રુ આઉટ. જે લોકોને ચાંચર કર્યા છે જ્યારે ચરે છે ત્યારે આખા શરીરમાં ચર આવશે. એક બાજુ બેસશે નહીં. માથામાં ચર આવશે, પછી પીઠમાં, પછી પેટમાં, પછી પગમાં. અને એ લોકોના નંબર્સ વધતા જશે. તમે કાને પકડવા જશો તો ભાગી જશે. તો એ કહે છે ઇટ ડઝન્ટ કિલ ધ હોસ્ટ. એ લોહી ચૂસે છે પણ ધી હોસ્ટ વિલ નોટ ડાય ઓફ એનિમિયા. એવું નથી કે એનું લોહી પતી જશે, પણ એ ચર કરી કરીને એટલું થાકી જશે કે એ બીજી બીમારીઓથી મરી જશે. તો live like a porcupine and fight like a flea. એ એના માણસોની કહે છે જો તમે ફાઇટ કરવું હોય તો તમે ચાંચર જેમ ફાઇટ કરો. અને એ જ પ્રિન્સિપલ આજે વપરાય છે. ટનલ સિસ્ટમ જે છે ગઝામાં ઇટ્સ લાઇક અ પોર્ક્યુપાઇન. એલાકાનું રિપ્રોડક્શન, બચ્ચા બહુ ઘણા એલાકાના, 5 બચ્ચા, 6 બચ્ચા. દે રિપ્રોડ્યુસ. આજે કોન્ફ્લિક્ટ થાય છે પણ કેટલા બર્ડ્સ હજી ચાલુ છે amongst the Palestinians. અને બધા ફેલાઈ ગયા છે. તો આજે ઇઝરાયેલીઓ રફા તરફ ગયા છે પણ પાછળથી પાછું દુશ્મન આવી ગયા છે. જ્યાંથી એલાકા નીકળ્યા હતા ઓલા ચાંચર પાછું આવી ગયા છે. અને એનિમી ઇઝ ટાયર્ડ નાઉ. એકલા તણાઈ ગયા છે. એક બાજુથી હિઝબુલ્લાહ આ જ પ્રિન્સિપલ વાપરે છે, બીજી બાજુથી યમની આ જ પ્રિન્સિપલ વાપરે છે. બાકી રહી ગયું હતું બહરૈન, ઇરાકીઓ. સો દે આર ડ્રેઇનિંગ ધ હોસ્ટ. અને આસ્તે આસ્તે વીક થતું જાય છે. ઇકોનોમિક ઇમ્પ્લિકેશન્સ આર અલોટ. હમણાં તમે આ ઈરાનનો તમે એટેક તમે જોયા એપ્રિલ 13ના. ટુ ધ સેમ પ્રિન્સિપલ. ડ્રોન મોકલાવો તો એક નહીં પણ 150 ડ્રોન સાથે મોકલાવો ચાંચરની જેમ. હેરાન થઈ ગયા એલાકા. કહે છે 200 પ્લેન મોકલાવું પડ્યું એલાકાને આ ડ્રોન્સને એલિમિનેટ કરવા વાસ્તે. સો live like a porcupine
and fight like a flea. તો આ બાસલ અલ અરજ પાસથી અમે શું લેસન શીખી શકીએ? વોટ શુડ વી લર્ન? પહેલું, ધ વેલ્યુ ઓફ યુથ. જે જવાનીઓ છે, અમે તો હવે બુઢા થઈ છે, પણ જે જવાનીઓ છે, મેક યુઝ ઓફ યોર યુથ. આ 33 વર્ષનો શહીદ, પણ એની જિંદગીમાં તમે એનું પાવર જો, અને આજ સુધી એના પ્રિન્સિપલ્સ વપરાય છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ યુથ. બીજું, રીડિંગ, વાંચવાની આદત અને લિટરસી. આ છોકરોનું મેઇન હતું, હી વોઝ ધી એજ્યુકેટેડ માર્ટર. ત્રીજું, એના સગાવાલા કહે છે કે હી વોઝ વેરી સિન્સિયર. ઇખલાસ હતું. એક જો ચીજ શીખી શકે આમાંથી તો હી ઇખલાસ. હી વોઝ વેરી સિન્સિયર. જે કરતો હતો કુરબતન ઇલલ્લાહ, પોતાના મારૂફ, પોતાના પોપ્યુલારિટી વાસ્તે નહીં, હી વોઝ ડુઈંગ ઇટ ફોર અલ્લાહ. અને ચોથું, હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય શુહદા. બીજા જે શહીદો હતા, અમે જોઈએ છીએ કે એમાં હુસૈનનો એ ફ્રેઝ બોરો કરે છે, પણ ત્યારથી એના વિલમાં એ લખે છે. એનું વિલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જ લાંબુ છે, પણ એના વિલમાં લખે છે, એક ભાગ તમે વાંચી આપું. એ કહે છે કે આઈ વોઝ ઓલવેઝ ઈગર ટુ નો ધ થોટ્સ ઓફ ધ શુહદા. આઈ વોઝ ઈગર ટુ નો ધી થોટ્સ ઓફ ધ માર્ટર્સ. એટલે કે આના મગજમાં શું ચાલી રહ્યું છે. બાકી આઈ રિયલાઇઝડ the secret of a shaheed is not in his thoughts, but it's in his action. એ જ્યારે શહીદ થાય છે ત્યારે એનું સિક્રેટ દેખાય છે. તો કે by the time you read this will, I would be dead, but I leave it on you to find your answers. એ કે તમે જ્યારે આ વિલ વાંચશો, મારું વસિયત વાંચશો, હું તો મરી ગયો હોઈશ, હું શહીદ થઈ ગયો હોઈશ, but it's upon you, એટલે અમે બધાને કહીએ છીએ, it's upon you now to find your answers. ખુદા પાસે અમે દુઆ કરે ઇન્શાઅલ્લાહ કે મારા દિલને માયુસ ના કરે. વી શુડ ગીવ હોપ ઇન અવર હાર્ટ્સ. અમે અમારા પેલેસ્ટિનિયન વાસ્તે દુઆ કરતા રહીએ. જે અમારામાં તાકાત હોય, જે બી રીતે બોલવાની તાકાત હોય, પૈસાની તાકાત હોય, અમે અમારા પેલેસ્ટિનિયન ભાઈઓને અમે ભૂલે નહીં. ઇન્શાઅલ્લાહ એકાને કામયાબી આપે, એ લોકોને વિક્ટરી આપે, જલ્દી ઇસ્લામને બચાવે, દુશ્મનોને નાબૂદ કરે ઇન્શાઅલ્લાહ. અને મેં પતાવે તે પહેલાં શહીદ બાસલ અલ અરજ વાસ્તે એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા.